એમાં એવું છે, આજરોજ અત્યારે અમે નાઇટ પેટ્રોલિંગમાં હતા ત્યારે અહીંયા જે બાઇક ચાલક છે એ મતલબ કે અહીંયા આગળ રસ્તો આગળ એક્સિડન્ટ થયું અને ઓઇલ ઢોળાળું હોવાથી રસ્તો આગળથી આપણે ક્લોઝ કર્યો અને જેથી કરીને ત્યાં બીજા લોકો ભોગ ન કરે. તો સામેથી જતા હતા ભાઈ આમ બરોડાથી અંદર જવા માટે, તો સામેથી કોઈ અજાણ્યા ફોર વ્હીલર ચાલકે એમને એક્સિડન્ટ કરેલ હોય અને એમને ઈજા થતાં એમનું મૃત્યુ થયેલ છે. જેથી ગુનો દાખલ કરવાની અને બોડીની જે તે જગ્યા પર એનું એ વ્યવસ્થા કરવાની તજવીજ હાથ ધરેલ છે અને આગળની તપાસથી આરોપી પકડવાની અને વાહન ચાલકને પકડવાની કામગીરી ચાલુ કરી છે. જે વ્યક્તિ છે મરણ ગયેલ છે એમને અંદાજિત ઉંમર કેટલું લાગે છે? 35 થી 40 વર્ષના આશરાનો માણસ લાગે છે. ગોળાઈમાંથી જ ઓઇલ વેરાનેલું હતું, એટલે ઓઇલના હિસાબે અમારા ટન લાગે નહીં, બરાબર ગોળાઈ હતી અને ઓઇલ કાંઈ દેખાય નહીં. વરસાદ ધીમો ધીમો ચાલુ હતો એટલે ઘણી કોશિશ કરી પણ ગાડી ખેંચાતી જ ગઈ. આગળ આ બે ગાડીઓ પડેલી હતી ભટકાણેલી, એ અમને કાંઈ ખબર ન હોય. અમે ઘણી બ્રેક કરી, ઘણી ઓલી કરવા કરી ગાડીને કાબૂમાં લેવા માટે, પણ ગાડી કાબૂમાં ન રહી, ઊભી જ ન રહી. એટલે 4 બસો, કોઈને જાનહાની કોઈ નથી થયું. હું પોતે ચલાવતો હતો, શેઠ પોતે પડખે બેઠા હતા, પણ ગાડી રહી નહીં કાબૂમાં. આપનું નામ? અશોકભાઈ, ડ્રાઈવર. અત્યારે ધીમો ધીમો વરસાદ ચાલુ હતો. આગળ એસટી બસ હતી, પાછળ બીજી ગાડી હતી, એની પાછળ મારી ગાડી હતી. હું ગાડીમાં સાથે જ બેઠેલો હતો. પણ થવાનું કારણ એ કે આગળ ઓઇલ રોડ ઉપર એકદમ લીસો રોડ અને એ સિવાય ઓઇલનું અત્યારે હાલમાં દેખાય છે, ત્યાં ઓઇલ જેવો ભાગ દેખાય છે. ગાડીને બ્રેક આવી જ નહીં. ડ્રાઈવર આખો ઊંચો થઈ ગયો પણ બ્રેક આવી નહીં. આના કારણે ગાડીને એક ગાડી પાછળ બીજી ગાડી, બીજી ગાડી પાછળ ત્રીજી ગાડી, એમ 4 ગાડી ટોટલ ભટકાણે. અને બીજું ટોટલ 4 ગાડી, આગળ સરકારી એસટી હતી, પાછળ બીજી ગાડી, એની પાછળ મારી ગાડી હતી. અને વરસાદ ધીમો ચાલુ હતો એના કારણે આ બનાવ બન્યો. કારણ કે ડ્રાઈવરે પૂરી મહેનત કરી એના પ્રમાણમાં, છતાંય ઓઇલનો ભાગ નીચે રોડ ઉપર હોવાથી ગાડી કાબૂમાં ન રહી. કોઈને જાનહાની કે